જબ્બર ઠંડી પડે નહીં જબ્બર ઠંડી પડે જોજો બારો ના તમે આ ગમે હોક આ ગબે હેર ઠંડી હોય તો હજર બે ગરમી લાગે તો બહુ હજર બે છે ને બળી તો બી ગમે છે બરાત અહીંયા શિયાળામાં બરાઈએ તો જબ્બર પછી રોજ હા આમાં કોણ દવાખાને જાય હા આમાં તો બરાબર બધું સારું શરીર હોય બધે જવું પડે ઠંડી બહુ પડે તો રહી જબ્બર ઠંડી તો જબ્બર પડે છે તું એ ધરો લાવે ના તને તો બે હોય ના દેવા તે ભાઈ એવું શું રાખજે એટલે આપણે ઘઉં બહુ આવ્યું એટલે તો પેલા ઘઉં બહુ બધું પૂંખ પેલું ખાવ એટલે છે મજા આવે નહીં પેલું પેલું હું કરું છું ફૂંક ક્યાંક નહીં હા તો મને મમ નહીં આવડતું યાર અરે આપણે ઉત્તરાયણ આવે છે તે બધું કર્યું અને ભાઈ કાલ તો પતંગ નતો સગાયો અરે સગાયો તો જા પગ નતો સગાયો છો લેવા ગણ અરે મારા પાસે દોરી એટલે હું ચીજ નહીં છું તમારે તે પતંગ ના શકતો હોય ને તો સગાવવાનું જ દે આ તે સગાઈએ છીએ તો અને આપણે શું આવું કે ઘઉં ઉગે છે ને એટલે આમ ધીરે ધીરે ઘઉં મોટા થઈ જાય બધો એટલે પૂંખ લઈ આવવાનું હા પૂંખી જાય ને તો શેકીને ખાવાનું તમારે ધરાઈ લાવવા પડી અંગર અરે ઘઉં મારા પૂંખે મારો લેધરા મારો હા તો એ બધું મું કરતા અને ગુનગુન બંધ જતા ગયા ગુનગુન તો સારું નહીં બધું અમારે ઘેર તો કસરિયું બનાવી કસરિયું રસોઈ બનો ને ઘેર લેવા જવું પડે લેવા નહીં બનાવી બધું એની માટે છે કે મજી પ્રોસેસ કરવી પડે કરીએ તો ઘરવાળો કરીએ આપણે તો ખાલી ખાવું જ છે કે એ મસાલા પાડા જેવા છે તમે થઈએ જ કે ખાઈ ખાઈને કીધું પડી જાવ ખાટલા તમે તો એવું કહે છો કે આમ આખો બંધ ના તો તરકામ આમ કંઈ મોઢું આમ કરતા હોય એમ કરો છો એમાં તો ગરમી લાગવા વાળી એવું હરગાયું છે તો ખા ઠંડી બહુ લાગે છે ઉઈ યાર બે ત્રણ દાડો જબ્બર પડે છે ઠંડી હારી હો બે ત્રણ દિવસથી જબ્બર પડે છે અને શું કર્યું ઘઉં બહુ આવ્યા તમારે હવ અમારે કાલે આવ્યા છે અમે તો ઘઉં આવ્યા તમાકુ આવી ઠંડી પણ બહુ લાગે છે યાર આજ છે તું લેટ પડે છે થોડું અલે ખાવાનું થોડું મોડ બની કેટલી એવું છે શાંતિ છે બીજી હવ કેમ ઘણા દિવસથી દેખાતો નહોતો એટલે ઘઉં નું તમાકુ વાવામાં થોડું વ્યસ્ત હતો કેટલી હા પેલ બાપભાઈ તાપની બાપની છે રે બાકી હેડો મેં જમાઈ જતા ને આપણે હવે હેડો માતો હાથના પાસે મોજા લાવવા પડશે મારે રાવા પેટર્ન મળી બધું રાજેલા ને હમણાં હા કોણ કોણ ગયા સી અને મેં ગમ પેલો કાઢ્યો છે ઓહો એ બેસ્ટ છે પેલી સાઈડ તો ઘૂમ એવું છે હા હું જાજો ઠંડી બહુ પડે તાપવા આવ્યા હતા મને જોઈ નહીં લાય આપણને તાપવા દો કે સારું હા લાવી જશે બસ તાના બસ એ હમણાં લઈ જઈએ તો લઈ આવો અરે એટલે મગજમારી કરી છે યાર ઓલ હજો એટલે પણ ગેટ નહીં જવાનું નહીં હા મેં તો નતા તાપવા દેતા મગજમારી કરતો હે યાર ક્યાં કરતો કન તો હરગા કરતા ને તાને અત્યારે નહીં એ બધા અત્યારે વાયદા ના ચાલુ અત્યારે અમે બે હોતે હા પણ આમ દિવસ અમે કીધું કે લાખો લાવતા રહ્યા છે યાર પણ બે આવી ગયો એ વાત તો ભૂલી જવાની હા તાપવા દે બદલેવા જઈએ છે તો એમ કરા તને એક જણું જો અને એક જણું તાપ પછી તું લઈને આવ એટલે પેલો ધન એ તું બે ના પણ હવે ભેગા જઈએ છે તો મગજમારી ના થાય તો ખાલી ખોટી. હા બીજી વાત ખોલો કે યાર કોક. હું તમાકુ અને ઘઉં આયા સીતાઈ બે પડતા ને ટોટે બેઠે ભઈ ગાલ્યો અંદર તો એ બે લૂંટારા મેન છો પાછા ગોમના આપણે તારા ઘઉં ને આપણે મારે ને આપણે ઓના ઘઉં ભાગી નાખશું અને ગરીબ પૂંખે લાવ્યું અને આપણે બે લૂંટા કીધે છે ને ઓના શાપ ઘઉં બાય તમાકુ શાપ ભાગી નાખે તમાકુ ના બાગો ને તમારું આમ ચેરો થઈ જાય આમ એવું ચીરો કરો પાડી દઈએ હો એ નહીં પડી હા નહીં પડી અને તો એ પાછા ગોમના વીઆઈપી લૂંટા છે પાછા હો યાદ રાખજો. VIP એટલે મારા ગમ મોના પડતા પાછા તો હું કહી દીધું હતું પેલા બ્યાના ગૌ તો ના કેમ વીઆઈપી લૂંટા રહે ને કે ભાઈ ઓન કે અને આપણો VIP લૂંટાવાનું બોટ મારી ફરી એમાં તો ઘઉં બોટ નાખવા છે પછી બોલી કરા જો ભારે ને તો બે ઓને ટોટે ભઈ ગાલ્યો હો ના 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 ભાગતા અમે નહીં આવીએ બીજું કોઈ કહે પછી ભાગી ગયેલા તમારે ઘઉં ભાગવાના એ બધું બાઈ નાખ્યું ને તો હું વાત કરો છો લે અંદર એ કશી નહીં એ તો પતંગની વાતો કરતા હતા સારું પતંગ નથી અને હું થી દોરી બોરી બતી જા ઓ કાકા ઠંડી વાય છે જબ્બર વાસ તમને અરે આપણો ઠંડી વાય યાર કેમ તું જો તો ખરો તારા આગળ કોણ મને છેડે છે કાકો થયા તમારે સોબડી જાડી છે અલે આ ભે જેવી સોબરી છે ઠંડી તો ઠંડીનો દોણો આવે તો એના આડે આપણને ખબર તો છે તને તમને ખબર છે ઓટું સાંભળી દીધું ચમ હા બધા કે શું વાઘ આવ્યો છે ચોકન વાઘ આવે છે એટલે વાઘ આવે કે ગમે તે આપણે જો બીએ છે વાઘ ને ફાડી ખાઈ જઈએ વાસે તો એને બીતા? આ દ્વત જોઈ છે
ફાડી ખાઈ જવાય ઓછું વાઘ નહીં પણ મને તો બહુ બીક લાગે કાકા તને બી થાય અત્યારે આમ હું સોય બી તો હું તો આમ રાતે 1 વાગે તો પડ્યો હતું ખેતરમાં હું તો ના પડ્યો તમે સો એટલે અત્યારે આપણે 1 વાગે પડવાનું છે તાને આ તો હંગાતાની મતો લઈને આવ્યો છું હું તો તમને લપાઈને હોઈ જાય હું તો નહીં જાઉં છું ઈકન બધું છે ડાકરો બાકરો બધું છે તે તાર બે ઈકન દે હા ઘઉં વાયા છે તમાકુ વાય છે હું વાય આપણે શું જોવે છે કાકા કોઈ ખબર બીક લાગે હા છીને લે હું બીવાનું હારા મારા હંગાત રહે મર્દ બન મરદ તો જબરા બન્યા છો તમે અલે બી તો જ નહીં ગમે ત્યાં વાઘ આવે કે વાઘનું બચ્ચું આવે ફાડીને ખાવા વાર ના લાગે લે મને કાકા પેલું કને લગાડીશ તો અલે કોકને લગાડી લાગે છે ને તાપતા જઈએ કે તાને તાપે બહુ ઠંડી વાય છે ઠંડી તો મને વાતી ને તોય તાર કારણથી મારે આવવું પડે છે એટલે હેઠ કાકા ઠંડી લાગે હું ચેન વાક દઉં હો. અરે ઠંડી હું વાય છે મને શું ઠંડી વાય છે કદી મને શેટર પાડીમાં આપો મને કદી ના શેટર નહીં ભાઈ પણ 3-4 ધૂન ચાલે નહીં જશે ખબર કા સીધું છે ને હું તો ગાળો ઊંઘું છું અલે ઠંડીનું અમને શું કહેવાય મને ખબર જ નહીં ઠંડી વાતી જ નહીં આ તો આપણો ગમની બે મોટા મોટી નોટો છે લે અરે હારા તાપવા બી છે મારે તાપવું પડે આની વાતો કરો છો લે હું યાર મોયા હેતરમાં ભાઈ હતો ને તે દોડી દોડી નહીં એને કબર ખાઈ જવો અલે વાઘ વાડી હેતમ ને જમવા બીક લાગે છે અરે હું બી છે વાઘ આવે કે વાઘનું બચ્ચું ફાડીને સાપ ખાઈ જવું નહીં મને તો બીક લાગે છે મારી વાત સાંભળો હું શકે ખેતરમાં જતો હતો ને એકલી જગ્યાએ તો પણ હારે હું જતો હતો ને તો પોણી વાયેલો હતો ને એક જગ્યાએ ચિકન વાઘનો પગલો હતો નહીં હું તો હગ્યો છે પણ પેલો ભાગ જોયો તો આખો કાકા મને તો બીક લાગે છે કરી આપણે ના કોઈ આપણે કોલ ના કરતા અલે યાર તે મને બીવડાવો છો હું બી એવું લાગો છે વાઘ ને તો 2 વખત ફાડીને ખાઈ ગયો છું અરે આ ફોનમાં જોયો છે ને મેં અલે ફોનમાં તો બધું નકલી આવે છે ફોન જ આખો નકલી આવે છે મેલ નિશાન એ નહીં પેલા જાડે વિડીયો ઉતારી દે એ મને નીકળ્યો તો અલે હું વિડિયો આમ તો અમે રાતે 1 વાગે જે ખેતરમાં ગયા છે જોઈએ છે કેવો વાઘ ખાઈ જાય છે જાડે બી હોય છે આવ્યા નહીં આજે ગમ મને તો બીક લાગે છે માર નહીં જવું હેતર બે હું નહીં આનું આ તો ફાટસવાની તો હું તો એકલો જવાનું પણ એ કઈ રાતે હું ઘણો ખડું એવા જતો બતો નહીં ને વાઘ ફાડીને ખાઈ જાય અલ્યા ડોલા તો મુઓ ફાડીને ખાઈ જાય પણ મારે જમીન ને નહીં લેવાનું આ તાર ડોલો મોટી મોટી બહુ ફાડે ના મોટી મોટી ફાળે છે ને તો ફાટી જાય છે તરમો જાય છે ને એટલે અને કોમ પાછું કરવાનું ને બધું મન કરવાનું કોમ તાર પાન જ બહુ કોમ કરાવે છે રે જતો ના અરે વાઘ શું કરે બીજું ફાડીને ખાઈ જાય જમીન તો બધી વાર નોમ કરી દઈએ ને આપણે બે જીયા છે પેલા મન ફાડીને ખાઈ જાય પત્તા મેં બધું જમીન પેલા ભોને નોમ કરી દે અરે ફોન ને તો મને છેતરી જતો રહી યાર હું જતો જ નહીં છેતરી અલે મંગા છે ને લાગે છે કે હું બીતો નહીં એ ખાલી અત્યારે કે છે ને કઈ હેતરમાં જે એટલું બીવો છે ને માતાજીનો મેં એટલું કગર ને જોજે ખાલી સોલ છે લે આપણે બી વહી યાદ લંબો ભલે મને તો એ વાત મળી છે કે એક પાડું એ ખાઈ ગયું છે ને એક બકરું એ ખાઈ ગયું છે ઓ પાડું બકરું તો પેપરમાં આવ્યું પછી આપણો એનો પેપરમાં આવી અરે જાય પેપરમાં હોય બકરું મું ખાઈ ગયું તું એકલું આખું પાડા તો હું વેચી મારી છે ઘઉં બહુ વાયા છે ઓહો વાયા છે ને ઘઉં બહુ બધામાં આવ્યા છે વાયા છે ને ગૌ વાય તમાકુ વાય એના ખાડું જતા હોય તો બધાને પાછળ વાયું છે અમાર તો હા તું આવડું થઈ ગયું યાદ નહીં હું વાઘના અમાચા મારતા અરે યાર વાઘનું મું ફાડીને ખાઈ જવું એવું છું હું તારે બી વસો ખાડે માંગાતા હોય તો દીવલા વાઘ તો મને ના ફાડી બનાવી છે એટલે સાપરું તો તૂટેલું બૂટેલું બનાવી છે ડોલાઈને જેવું અલે વાઘ જ લેડો તારા મેને કરીએ નકા માં તો બધું બહુ ખર્ચ કરેલું માં તું જતું રહા ને કે તું કાલ પાર સવારે પાછો નહીં આવ લેટ દેવા આપણે તો જીએ પેપરમાં નહીં આ મારું બધું બહુ ખર્ચ પેપરમાં સબજ જા પેપરમાં લેટ દેવા કશું નહીં. વાગા તો ડોલાને મેં લેતો ડોલા આ તો બી વિશે આપણને બી રાખી લેડો આપણે હેતમાં જવાનું છે વળી પોણી આવે એ આપણે આપણી નાટો આ એને મોટી મોટી ફાડ છે તો આપણે જોઈએ આ તો બીવું છે કે નહીં બીતા હવ આ હોય કાના તો મોટી મોટી ફાડતા હતા પણ બાપરો દેવલો બી હોય છે તો બે અને બી રહી એમ હા અને બીવાઈ જાય આખા ગોમમાં કઈ એ કાઢ્યો કાકો ફટતું છે હવ ખોટી અફવા ફેલાઈ કે આ બીકન કે શું કાકો ને હવ જોયું તા ને આપણે હેતરબાજીના હવ હેડો એ ઉભા રહો હું જ નહીં આવતી શેમ હું તો બી વઈ જાઉં છું ને એટલે મનમાં આપું બોલું છું હાલ હેઠ તું જા અમે જઈએ આપણા આ તાપનું તમે જો અને હું એ છે તમે પીવડાજો બરાબર ને પછી મને હું કે બધી હા હરણ નો સોટી જી છે આપણે એમ બીવરા માટે કોકતું તો હે યાર હેલો આ ગેરિંગ કરી છેડો હવે ખાલી વકારા પાહી પકડે એ મસ્ત પ્લેન છે મારા પાસે કાકા બધા વાઘની વાતો કર મને તો બીક લાગે હું તો ઘેર જાઉં છું નહીં આવું અરે હું વાઘની બીક લાગે છે હેડ વાઘની ફાડીને ખાઈ દઉં છે અને માં હાજર ઊંઘી રહેજે તમે હાજર ઊંઘી રહે ને વાઘ પેલા મને જ પકડે તો અરે વાઘ બાઘ કશું હોય આવે જ ના વાઘ તો છે ને જંગલમાં રખડું હોય શું જંગલ છે આપણે જંગલ જેવું જ છે ને શું જંગલ શું હોય તો હું રાત દાડો હું જ વાઘ જેવો છું નાખા ગામમાં
વાઘ જેવા છો એ તો મને ખબર છે કે વાઘ જેવા છો કે મન્યારી જેવા છો. એટલે હેડો ને કે આપણે તો ભૂંડ ભાઈ નાખી તો શું કરે પછી વાઘ મત બધું ભાઈ જાય હેડો. હેડો જલ્દી. હા ઠંડી વાય છે જબરી હોય છે. અરે આપણને તો ઠંડી બંધી ના વાય. લે ચાલ. કાકા નારિયામાં તો બહુ બીક લાગે છે મને. અલે હારી કોક ખાખરી કાકા. અરે હું બીવું છું યાર બીક લાગે છે બહુ. હું કોના પાણી બીક લાગે છે આ પેલા કીધું વાઘ આવ્યો છે વાઘ અરે આવ્યો છે. આ તારો કાકો વાઘ જેવો છે નહીં દેખાતું તા નહીં કાકા વાઘ જેવા તો છો ખબર છે આખા ગામનું તો વાઘ છો કે બકરી છો. બીક તો મને એ લાગે છે પણ આ ભત્રીજાને પેલા કીધી છે કે વાઘ જેવું છે એમ કીએ તો સારો મજાક ઉડાય નાખા ગમો કે હે અરે વાઘ ભાઈ બી વાત તો હું વાઘ જેવો નહીં દેખાતો જોજે અમે અરે આ પેલું ભૂંડ રેક્યું એમ રેકો છો. અરે વાઘ છું ગમો કોઈ બોલે જ ખરું બીક લાગે છે અમને. લેડો આપણે ખેતરમાં તો આ બાગ તો હું એ પેલી વાર કરી દીધી છે વહી હેડો હેડો જલ્દી. બચી નાખવા દે ને કે મને થોડી બીક તો લાગે ભત્રીજા જાવડીને આવજો પાછા કાકા બહુ બીક લાગે છે. જો આ તાપની હું અડકઈ ગયો તું કણ હરગાવો છો. તાન આપણે તો બે ઉપર છે એમ. જો એંડા તો મોટા આપણે હરગાવો છે. મોટા ત્યાંથી ને એંડા તો ખાલી હે છે ખુદી હવે બહુ મસ્ત થઈ ગયા છે ને. પછી આ ભૂંડ ભાગી નાખ્યું તો પછી શું થાય કે એટલે હું રખવા આવું છું ને કે આવતો હોય અંદર જઈને જોવા દેજો પછી ઓય ના હોય. જોવા દે આ પણ આ તો વાઘ ના આવ્યો હોય. આ તો મારા લાખ રૂપિયાના એંડા ભરી નાખ્યું ને પાછા ભૂંડ બની જતી હું તું આટલા બે હું પેલા ભાગ જોતા આવું કદી શાંતિ બે જો બીક લાગે છે મને તો. કાકા બત્તી આવતા જોકને બીક લાગે છે. તાપની અને હરગાઈને જબ્બર બીક લાગે છે મને તો. એ પેલો ડોલો જતો રહેશે મને વાગા હે તો પાણી ખાઈ જાય. એટલે આ ડોલાને ખાઈ જાય સારું છે. મને તો જબ્બર બીક લાગે છે. એ કોક છે. ભૂંડ આવા ધરભાગી લાગે છે નો તે બાર તો બહુ નુકસાન કરી છે એંડા મેંડા હુકાઈ જાય પાણી વાળું પડે હજી ઓહો લાખ રૂપિયાની મારો થી લાગે છે પણ ઠંડી વાય છે જોખી બોખી લાવી દેવું પડે આ બા મારો હારી લઈ દીધી અરે પેલ બાબુ ખખડે છે લે એવું બોલે છે જોવા દેજો પણ બધી નાખી એ કોક ખખડે લાગે છે અરે પેલા વાત કરતો તો વાઘ નહીં એ તો નહીં કે લે જોવું પડે શું ચાલે પેલું ભત્રીજા અલે પેલું અલે ભત્રીજા અલે જલ્દી વા કોક કાકડા છો અલે દોલકી મને ખાઈ જાય અલે ભત્રીજા પેલું કોક છે અલે ભત્રીજા આપણે તો ના આવ્યો તો હળવો વાઘ નહીં લે કોઈ નહીં તો ચમકો છે ના લઈ જતી બધી લઈ જા પેલું હોટું છે મેલું લેતા હોટું દેખ લેતા પાડી દી આ તો વાઘની બાગો તો હોય લે આઈ જા કાકાને ખાજે પેલા મને લે બધી અરે પેલું અરે હું થયું બીતા નતા મસ્તી આઈ મસ્તી ના હો તો અટક અલે અરે હું કાઢી છે લે ભૂતો નહીં ના તઈ બધું અલે અરે અલે અલે આ તો પેલા આપણા તાપતા દે રહ્યા છે કેમ આવો છો વાઘ નતો ના તો કચ્છી વાઘ અમે તો જીવવા માટે પ્લાન અરે તમે તો વાઘની બાઈ ના કે ખઈદા કે દાદા તો દત તલન સોરી મેલી લીધી જોઈ તું મારી જબરી ચોરી અલે આ કોઈની બી રાવાલે કોક માણસ મરી જાય તો હવે આ તો જીફા ફ્રાટ નહીં છૂટતો મત જબર બીક લાગે છે ફાછડી તો ઠંડી નથી વાતી તો ઠંડી સડી ગઈ છે એ તો મેં થાય જ ન તાડે એવું પારા કે હું વાઘનું ફારી ખાઈ ગયો અરે હું વાઘનું ફારી અરે કેટલો ગુલેટો ખાઈ ગયો છું હું તો શિફાડતા હોય તો બધું પૂરું કરવાનું આમ હેડો ઘેર ના ના આ વાત આખા ગોમો થાય એમ અલે મારી આવી જત રહે આખા ગોમો તો વાઘ થઈને બોલો છો તમે
કહી દેજો અરે ભત્રીજા. ફરું છું હું તો નહીં ફરતો ને અરે ભત્રીજા. કાકા આખા ગામમાં મારું શું નામ રહે? હું તો વાત જેવો ફરશું તો આ બધા આખા ગામમાં કહેતા ના હતા કે પૈસા આલ દઉં. ના પૈસા નહીં જોતા આ વાત તો તારી આમ ફેલાવાના જ આવી અફા ફેલાવાના કદી ભૂંડ ની પાડી વાઘ ફાડીને ખાવાનું કે સાચી વાત છે લે કાકલા ગાતો રહો અરે વાઘ જેવો મું હતો મન ઉભી રહી ગયા.